સરગવો મિનરલ્સ અને વિટામિનથી ભરપૂર છે. સરગવાના સેવનથી થતા ફાયદા વિશે વનસ્પતિશાસ્ત્રના નિષ્ણાતે જણાવ્યું છે. પ્રકૃતિના ખોળામાં અનેક અમૂલ્ય ઔષધિઓ રહેલી છે. આપણી આસપાસ પણ અનેક એવા છોડ અને વૃક્ષો રહેલા છે જે આયુર્વેદની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ છોડ કે વૃક્ષોના ઘણા ભાગ ઔષધ તરીકે તેનો ઉપયોગ થાય છે, જેનું સેવન કરવાથી ઘણા રોગોમાં નિયંત્રણ મેળવી શકાય છે. આવું જ એક વૃક્ષ સરગવાનું વૃક્ષ છે. અનેક રોગોમાં રામબાણ છે. સરગવાના વિવિધ ભાગો સરગવાને અંગ્રેજીમાં ડ્રમ સ્ટિક તરીકે ઓળખવામાં આવે છે અને તેના છોડને મોરિંગા નામે ઓળખવામાં આવે છે. સરગવામાં પુષ્કળ માત્રામાં મિનરલ્સ અને વિટામિન મળી રહે છે, જે શરીરની અનેક બીમારીઓમાં રામબાણ સાબિત થાય છે. હિન્દુ કોલેજ યુનિવર્સિટીમાં વનસ્પતિશાસ્ત્રમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અમિત વેશે જણાવ્યું હતું કે સરગવાનું વાનસ્પતિક નામ મોરિંગા ઓલિઇફેરા છે અને તે મોરિંગેસી કુળ છોડ છે. સરગવાને ડાયનામાઇટ ફૂડ પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત સરગવાને સુપર ફૂડ પણ કહેવામાં આવે છે. તેના પાનને સુકાવીને ચૂર્ણ બનાવવામાં આવે છે. આના પાન વિટામિન અને ખનિજોથી ભરપૂર હોય છે. સરગવાના આ સમસ્યાઓમાં રામબાણ. સરગવાના સેવનથી બ્લડ પ્રેશર ઓછું થાય છે. તેનું સેવન હૃદયને સ્વસ્થ રાખે છે. તે થાઇરોઇડ માટે ખૂબ સારું છે. તે યકૃત એટલે કે લીવર માટે ખૂબ સારું છે. તેનો ઉપયોગ સંધિવાની સારવારમાં થાય છે. તેનો ઉપયોગ શરીરમાં કોઈપણ પ્રકારના ઘાને ભરવા માટે થાય છે. કોઈના શરીરમાં વિટામિન અને મિનરલ્સની ઉણપ હોય તો તેના માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ આયર્નની ઉણપ, એનિમિયાની સારવારમાં પણ થાય છે. નોંધ: આ માહિતી તમને જાણકારી માટે છે. કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા એક્સપર્ટ તબીબની સલાહ લેવી આવશ્યક છે. અમારી ચેનલ આ વિગતની કોઈ પુષ્ટિ કરતું નથી.